કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવારના પ્રચાર માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે। ત્રીજા તબક્કાનું મતદાન જ્યારે થવાનું છે તેમાં રાજ્યની લોકસભાની તમામ 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો ઉપર 7મી તારીખે મતદાન થવાનું છે। ત્યારે અમિત શાહની આજે પોરબંદર, ભરૂચ અને પંચમહાલમાં જનસભા છે। શાહે પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભા ક્ષેત્રથી કરી છે અને એટલે જ શાહ જામકંડોરણામાં આયોજિત વિજય સંકલ્પ સભામાં પહોંચી ચૂક્યા છે। અમિત શાહના આગમન સમયે પુષ્પવર્ષા કરી તેમનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું। પોરબંદર લોકસભા ક્ષેત્ર પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા છે, તો પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અર્જુન મોઢવાડિયા ઉમેદવારી કરી રહ્યા છે। જામકંડોરણાની આ જનસભામાં હજારોની જનમેદની સાથે ઉમેદવાર એવા મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા, સાંસદ રમેશ ધડુક, જયેશ રાદડિયા, ભરત બોઘરા સહિતના ભાજપના નેતાઓ અને અનેક સહકારી આગેવાનો પહોંચ્યા છે। આપણે કહેતા હોઈએ એમનું ઘર ધોવાઈ ગયું છે। મોદીજીના પ્રયાસોથી અત્યારે કોઈનું ઘર ધોવાઈ જતું નથી। 10 લાખ રૂપિયા સુધીની મુફ્ત ઇલાજની ગેરંટી કોઈ આપનાર નેતા હોય દોસ્તો એ નરેન્દ્ર મોદી છે। આ ચૂંટણી એ મોદીજીને ફરીને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે। ત્યારે આપને સૌને આહવાન કરવા માટે આપણા ગૃહમંત્રી, આપણું ગુજરાતનું ગૌરવ એવા આદરણીય અમિતભાઈ જ્યારે આવ્યા છે ત્યારે હું આપની વચ્ચે વધારે સમય નથી લેતો, પરંતુ આપણે એક જોરથી નારા સાથે અમિતભાઈને આવકારીએ। ભારત માતા કી, ભારત માતા કી। અને હવે હું આપણા અમિતભાઈને વિનંતી કરીશ, તેઓ આપણા વચ્ચે આવશે અને આપને સૌને ઉદ્બોધિત કરશે। આદરણીય અમિતભાઈ। મારી સાથે જોરથી બોલીએ, ભારત માતા કી। કેમ ભાઈ, જામકંડોરણા વાળા, પોરબંદર વાળાઓની આવાજને શું થઈ ગયું છે? નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે કે નથી બનાવવાના? 400 પાર થવાનું છે કે નહીં? તો આવી અવાજ ના ચાલે ભાઈ। બંને હાથ ઉપાડો, ઉઠાવો બંને હાથ। અંત સુધી માતાઓ બહેનો પણ હાથ ઉઠાય, વિજયના સંકલ્પની મુઠ્ઠી બીચે અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, જય શ્રી રામ, જય જય શ્રી રામ। મંચ પર ઉપસ્થિત મારા મિત્ર અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ભાઈ મનસુખ માંડવિયાજી, પોરબંદર વિધાનસભાના ધારાસભાના ઉમેદવાર શ્રીમાન અર્જુન મોઢવાડિયાજી, મણાવદરના हमारा ઉમેદવાર શ્રી અરવિંદ લડાણીજી, જેમને 5 વર્ષ સુધી સાચા સેવકની જેમ પોરબંદર મતક્ષેત્રની ચિંતા કરી એવા આપણા સાંસદ ભાઈ રમેશભાઈ ઉભા થાઓ, જોરથી તાલી વગાડો ભાઈ રમેશભાઈ માટે। વિઠ્ઠલભાઈના સહકાર અને સેવા બંને વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી, ઇફકોના ચેરમેન અને વરિષ્ઠ નેતા દિલીપભાઈ સાંગાણીજી, શ્રી અલ્પેશ ઢોલરિયાજી, ધવલ દવે, મહેન્દ્રભાઈ પાડલિયા, हमारा પ્રદેશના નેતા ભરતભાઈ બોગરા, દેવાભાઈ માલમ, કિરીટભાઈ પટેલ, રમેશભાઈ ઓડેદરા, પ્રવીણબેન રંગાણી, પ્રશાંતભાઈ કોરાટ, ગોરધનભાઈ ધામેલિયા,
બાબુભાઈ બોખરિયા અને આજ આ વિશાળ પેન્ડાલની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને રામ રામ. ભાઈ, આપણે આ ગુજરાતીમાં કહેવત છે, તેજીને ટકોરો. સાનમાં સમજે એવી જનતા, સૌરાષ્ટ્રની જનતા, મને ખબર નથી પડતી મનસુખભાઈએ આવડી મોટી સભા શું કામ કરી છે. પરંતુ જ્યારે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા ખોડલધામ, જલારામ બાપાનું સ્થાન, બિલેશ્વર મંદિર, હર્ષલ માતા મંદિર, વચરાજ દાદા, સૌને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. ભાઈઓ और બહેનો, પોરબંદરની ભૂમિ પર સમગ્ર દેશ અને દુનિયાને જેમને નવો રસ્તો ચીંધ્યો એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. ભાઈઓ और બહેનો, હું અહીં આવ્યો છું ત્યારે મારા મિત્ર અને લેઉવા પટેલ સમાજમાં હજારો બહેનોને ભણવાની વ્યવસ્થા કરી, સહકારિતાના ક્ષેત્રમાં જેમણે નવી ક્રાંતિનું સૃજન કર્યું અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે, ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમને સમર્પિત કર્યું એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદડિયાને મનથી હું શ્રદ્ધાંજલિ આપી મારી વાત. વિઠ્ઠલભાઈએ ન કેવલ રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સહકારિતાના મૂળિયા પાતાળ સુધી ઊંડા કરવાનું કામ કર્યું. અનેક વાર ક્ષેત્રની વાત હોય, સમાજની વાત હોય, ખેડૂતની વાત હોય, પાર્ટીની શિસ્ત તોડીને વિઠ્ઠલભાઈએ અનેક વાર ખેડૂતોની જોડે ઉભા રહ્યા. વિઠ્ઠલભાઈના કારણે આ સમગ્ર પંથકમાં સહકારી આંદોલનને એક નવું જીવન મળ્યું છે. ભાઈઓ और બહેનો, અહીંયા હું આજે લોકસભા ક્ષેત્રના ચૂંટણી પ્રચાર માટે આવ્યો છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્રોમાં જતા આજે પોરબંદર આવ્યો છું. 2 ચરણ થઈ ગયા ભાઈ. પરિણામ જાણવું છે 2 ચરણનું? પાક્કું જાણવું છે? જોરથી બોલો જરા. ક્યાંય કહેશો નહીં ને? ખાનગી રાખજો હો. બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય, જ્યાં જઈએ ત્યાં મોદી 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 મોદીના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે. આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર, નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટ્યો. 14 અને 19માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી. અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી. કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ. અને હવે બાકી બચેલી 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે. ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે મનસુખભાઈને મત આપીએ, મનસુખભાઈના નામની સામે જે કમળનું નિશાન છે એની પર તમે બટન દબાવશો ત્યારે એ માનીને ચાલજો, તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે. ભાઈઓ और બહેનો, આ 10 વર્ષમાં આપણા નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને દુનિયામાં
ન કેવળ ભારતનું નામ, આપણા ગુજરાતનું નામ ઉજળું કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. મનસુખભાઈ હમણાં બધું ગણાયું, કરોડો ગરીબોને અલગ અલગ પ્રકારથી ફાયદા મળ્યા, એ બધી વાત હું પછી કરીશ. પરંતુ નરેન્દ્રભાઈએ અમુક કામો એવા કર્યા છે જે 1000 વર્ષ કરતા પણ વધારે સમય દેશની જનતા જેને યાદ રાખવાની છે. મને બતાવો ભાઈ, જામકંડોરણા વાળો, આ કાશ્મીર આપણું છે કે નહીં? અરે જોરથી બોલો, કાશ્મીર આપણું છે કે નહીં? આ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન ખડગેજી કે રાજસ્થાન ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા? અરે ખડગે સાહેબ, ઉંમર 80 પાર થઈ, તમે આ દેશને હજી ઓળખી નથી શક્યા. મારા જામકંડોરણાનો એક છોકરો કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. ભાઈઓ, જીવ આપવા. મને બતાવો પોરબંદર વાળો, ધારા 370 370મી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? જોરથી બોલો, હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી. કેમ? એમને વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણ કરવું હતું. નરેન્દ્રભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે જોડ્યું. જ્યારે હું 370મી કલમ હટાવવાનું બિલ લઈ ઊભો થયો, એ વખતે રાહુલ બાબાએ મને રોક્યો. રાહુલ બાબાએ કહ્યું કે 370મી કલમ ના હટાવતા. મેં પૂછ્યું કેમ ભાઈ? તેમને કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. અરે રાહુલ બાબા, 5 વર્ષ થયા, 5 વર્ષ. આ નરેન્દ્ર મોદી સરકાર છે. લોહીની નદીઓ છોડો, કોઈની પથ્થર ચલાવવાની હિંમત નથી. પથ્થર ચલાવવાની હિંમત. નરેન્દ્ર મોદીજીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી, મૌની બાબા મનમોહનસિંહ વડાપ્રધાન હતા. રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા, બમ ધમાકા કરતા હતા. કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા? ભાઈ કહો, જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા. પાકિસ્તાને ભૂલ કરી દીધી, ઉરીને પુલવામામાં હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહનસિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. કોંગ્રેસની સરકાર નથી, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 10 જ દિવસમાં નરેન્દ્રભાઈએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદી. ભાઈઓ ને બહેનો, નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ, નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું. કોંગ્રેસ પાર્ટી 10 વર્ષથી દેશના અર્થતંત્રને 11મા નંબર પર છોડીને ગઈ હતી. નરેન્દ્રભાઈએ 10 જ વર્ષમાં 11મા નંબરથી 5મા નંબર પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને હું તમને ગેરંટી આપવા આવ્યો છું, મોદી સાહેબની ગેરંટી છે. પોરબંદર વાળાઓ, ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો,
આપણું અર્થતંત્ર, આપણી ઇકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે મિત્રો, ત્રીજા નંબરની. નરેન્દ્રભાઈએ દેશને અકલ્પનીય કામો કરવાનું કામ. મને કહો ભાઈ બધા બહેનો વિશેષ રૂપે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નહોતું બનવું જોઈતું? જોરથી બોલો જરા, બનવું જોઈતું હતું કે નહોતું બનવું જોઈતું? 70 વર્ષથી વોટ બેંકની લાલચમાં આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યાના મુદ્દાને લટકાઈ રાખ્યો, ભટકાવતા રહ્યા, અટકાવતા રહ્યા. નરેન્દ્રભાઈને બીજી વાર તમે વડાપ્રધાન બનાયા, 5 જ વર્ષમાં કેસ પણ જીત્યો, ભૂમિપૂજન કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, જય શ્રી રામ કરી દીધી. 500 વર્ષથી આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ ટેન્ટની અંદર અસ્થાયી જગ્યાએ પડે. નરેન્દ્રભાઈએ 500 વર્ષ પછી રામલલ્લાના ગૌરવ જેવું ભવ્ય મંદિર અયોધ્યામાં બનાવવાનું કામ કર્યું. અને ખાલી એ નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર ઔરંગઝેબે તોડેલો ફરીવાર બનાવ્યો. મહાકાલ કોરિડોર, બદ્રીધામ, કેદારધામ પુનર્જીવિત કર્યા. અને આપણા સોમનાથ દાદાનું મંદિર પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ભાઈ, સોનાનું બનાવવાનું. નરેન્દ્રભાઈએ આપણા સંસ્કૃતિના ધામોને ગૌરવ બક્ષવાનું કામ કર્યું. અને વોટ બેંકની ચિંતા કર્યા વગર કઠોર નિર્ણયો કર્યા. 25 કરોડથી વધારે ગરીબોના જીવનમાં 5 કિલો અનાજ, દરેક ઘરમાં શૌચાલય, દરેકને પોતાનું ઘર, ઉજ્જવલાના ગેસનું કનેક્શન, દરેક ઘરે નલથી જલ અને 5 લાખ સુધીનો બધો જ ઈલાજ ફ્રી ઓફ કોસ્ટ કરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે. ભાઈઓ और બહેનો, હું સૌરાષ્ટ્રની જનતાને યાદ કરવા માંગુ છું. 80ના દશકમાં, 80ના દશકામાં સૌરાષ્ટ્રના જળ સંકટથી આપણે સૌ પરિચિત છીએ. રાજકોટ જેવા શહેરમાં ગાંધીનગરથી ટ્રેન ભરીને પાણી લાવવું પડતું હતું. ઘરના ચકલીઓને 3-3 ફૂટ નીચે લઈ જઈ પાણી કાઢવું પડતું હતું. એ જળ સંકટમાં સૌરાષ્ટ્રને કોંગ્રેસ પાર્ટીએ નાખેલું. ટેન્કર રાજ ચાલતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાના બી પાણી પહોંચાડ્યા, મહીના બી પાણી પહોંચાડ્યા, સૌની યોજના કરી. ખેતરમાં તો પાણી પહોંચ્યા, પીવાનું પાણી કચ્છના ખાવડા સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. અર્જુનભાઈ બેઠા છે. હું ગુજરાતનો ગૃહમંત્રી બન્યો ત્યારે પોરબંદરની જેલ બંધ કરી દેવી પડી. કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી. 2001માં નરેન્દ્રભાઈએ પોરબંદરની જેલ ચાલુ કરી. પોરબંદર શરૂ થાય ત્યાં બોર્ડ લગાવ્યું હતું, કાયદો ને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે, અહીંથી પોરબંદરની હદ ચાલુ થાય છે. એ સૌરાષ્ટ્ર જ્યાં ગુંડાગીરી, દાદાગીરી, અપહરણ, અનેક પ્રકારના કામો ચાલતા હતા. નરેન્દ્રભાઈએ આ સરહદી સુરક્ષાની વાત કરી, આપણો દરિયાકાંઠો મજબૂત કર્યો, સૌરાષ્ટ્રને સુરક્ષિત કર્યો, ગુજરાતને સુરક્ષિત કર્યો. અને એના પરિણામે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેતી, ઉદ્યોગ, ધંધા ફલ્યા ફૂલ્યા અને સંપત્તિ આવી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી એના રાજમાં ગામમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. યાદ છે કે નહીં ભાઈ બધાને? 8 કલાક વીજળી મળતી હતી. નરેન્દ્રભાઈ આયા પછી જ્યોતિ ગ્રામ યોજના લાયા અને ગામડામાં 24 કલાક વીજળી આપવાની શરૂઆત નરેન્દ્રભાઈ કરી. રોડ, રસ્તા, ચેકડેમો,
નહેરો, 24 કલાક વીજળી, ઉદ્યોગના કારખાના, સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ. અને પોરબંદર વાળા એક મહત્વની વાત કહેવા આવ્યો છું. હું દેશમાં જ્યાં જ્યાં જઉં ભાષણ કરવા, નીચે કાર્યકર્તા ઊભા હોય, બધા કે સાહેબ અમારે એમપીના આ વખતે મંત્રી બનાવજો, અમારા મત ક્ષેત્રનું સારું થાય. બધા જ કાર્યકર્તાઓ કહે, પણ પોરબંદર વાળાનો તો બનાયેલો મંત્રી નરેન્દ્રભાઈએ મોકલ્યો છે ભાઈ. આ મનસુખભાઈની જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે. એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર, ઉશ્કેરાયા વગર, શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ, અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ઉત્થાન. કોંગ્રેસ હતી ત્યારે 7 એમ્સ હતી, આજે 22 એમ છે. 51,000 ડાક્ટરો બનતા હતા, આજે 1,10,000 ડાક્ટરો દરેક વર્ષે બહાર આવે છે. મિત્રો, આ પરિવર્તન નરેન્દ્રભાઈએ કર્યું. મનસુખભાઈએ જન ઔષધિ કેન્દ્ર બનાવ્યા, અને હવે તો સેવા સહકારી મંડળીઓને આપ્યા. પહેલા 9 વર્ષમાં 80 ગણી વૃદ્ધિ જન ઔષધિ કેન્દ્રના લાભાર્થીઓને થઈ છે. 20% ભાવે બધી જીવન ઉપયોગી દવાઓ આજે નરેન્દ્રભાઈના યોજનાના લીધે મળે છે. એનું પૂરું સંચાલન આપણા મનસુખભાઈ કરી રહ્યા છે. મિત્રો, આજ હું અહીં આવ્યો છું ત્યારે ગુજરાતની જનતાને પણ કહેવા માંગુ છું, 10 વર્ષ સુધી યુપીએની સરકાર હતી, સોનિયા મનમોહનની સરકાર હતી. ગુજરાતને અન્યાય કરવામાં કશું બાકી નહોતું રાખ્યું, કશું. અને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ ગુજરાતના નર્મદાથી માંડી બધા પ્રશ્નો હલ કર્યા. પરંતુ કોંગ્રેસ પાર્ટી